તો બરોડા ડેરીના કૌભાંડ મુદ્દે દિનુ મામાએ આપેલા નિવેદનને લઈ હવે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે હાસ્યાસ્પદ આ નિવેદનને ગણાવ્યું હતું। આ સાથે જ તેઓએ દાવો કર્યો કે તેઓ મોટો ઘટસ્ફોટ કરશે। મેરાકુવા દૂધ મંડળીમાં કૌભાંડ ચાલતું હોવાનો આરોપ કેતન ઇનામદારે લગાવ્યો હતો। જો કે ડેરીના ચેરમેન દિનુ મામાએ દાવો કર્યો હતો કે આ કોઈ મનરેગા યોજના નથી કે કૌભાંડ થાય। હું હોઈશ ત્યાં સુધી કોઈ કૌભાંડ નહીં થવા દઉં। કેતન ઇનામદારે પણ પલટવાર કર્યો હતો કે 2 થી 3 દિવસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। જ્યારે આજે દિનુ મામાનું નિવેદન જ્યારે મેં સાંભળ્યું, એ નિવેદન ખૂબ હાસ્યાસ્પદ નિવેદન, એક બરોડા ડેરીના ચેરમેનને શોભે એવું નિવેદન નથી। જવાબદાર વ્યક્તિ તરીકે મુખ્ય મુદ્દો એક જ છે કે કોઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ નથી। વાત એક જ છે કે એક નાની મંડળીની અંદર જો આવી રીતે લાખો કરોડોનું ભ્રષ્ટાચાર કૌભાંડ બહાર આવતું હોય અને જ્યારે નિયામક મંડળ, ચૂંટણી નિયામક મંડળ જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર આ વહીવટ કરતા હોય ત્યારે એમાં અધિકારી અને પદ અધિકારી આ જ્યાં પણ ખોટું થાય છે એમાં સીધી રીતે લોકો જવાબદાર એટલા માટે ઠેરાય છે કે ભાઈ એમાં જ્યારે ખોટું થયું તો એ કેવી રીતે થયું, દર વર્ષે ઓડિટ થતું હોય તે ઓડિટનામાં શું આવ્યું, અને જ્યારે માણસ મરણ થયેલો છે અને મરણ થયા બાદ એના 5 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષથી અલગ અલગ ખાતાની અંદર દૂધ ભરાય અને એના નામે પૈસા પણ ઉપડે અને આવો મોટો ભ્રષ્ટાચાર જો એમના ધ્યાનમાં ના આવે તો 100% મને એવું લાગે છે કે એની અંદર છેક ઉપર સુધી એટલે એ લોકોના વહીવટ જે પણ બરોડા બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ તમામ તેમજ એમડીથી માંડીને બધા જ આની અંદર સંડોવેલા હોઈ શકે। હું આપને 2-3 દિવસમાં મોટો ઘટસ્ફોટ તમારી સામે થશે। એબીપી અસ્મિતાએ તો ઘરે ઘરે જઈ અને તમામ લોકોના નિવેદનો લીધા છે, તમામ લોકોના સ્ટેટમેન્ટો જાહેર કર્યા છે અને એમાં એબીપીની પણ ખૂબ મહેનત રહી છે। તેમજ મારી સરકાર પર પણ મને પૂરેપૂરો ભરોસો છે। મારા સહકાર મંત્રીશ્રીએ અને મારા માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને માનનીય ગૃહમંત્રીશ્રીએ ત્રણેય મને ખાતરી આપી છે કે આની અંદર કોઈ પણ વસ્તુમાં કોઈની પણ બાળછોડ નહીં થાય અને ગમે એવો મોટો ચમરબંધી હશે એની ઉપર કાયદેસરના ફોજદારી કાર્યવાહી થશે।